કેનેડાની ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે। એવામાં તાજેતરમાં યુએસએના ડલ્લાસ શહેરમાં આવેલા વેલમાર્ટમાંથી એક વિડીયો સામે આવ્યો છે, જેણે ભારતીયોને ચોંકાવી દીધા છે। વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ડલ્લાસમાં વોલમાર્ટના શેલ્ફ પર ઇન્ડિયન ફૂડ્સ અને પેકેટ્સ ફૂડ જોવા મળી રહ્યા છે। બિસ્કિટ, ફરસાણ, ખાવા માટે તૈયાર પેકેટ અને નમકીન અને મસાલા બધું જ જોવા મળી રહ્યું છે। અને વિડીયોમાં કન્ટેન્ટ ક્રિએટરે પહેલા રોયલ મસૂર દાળ અને મગ દાળ બતાવી, જેની કિંમત $4 એટલે કે લગભગ 350 રૂપિયા હતી। બીજી બાજુ નાસ્તા અને આલુ ભુજિયા પણ એ જ રેન્જમાં જોવા મળ્યા હતા। આશ્ચર્યજનક વાત એ છે કે પાર્લે હાઇડ એન્ડ સીક બિસ્કિટનો ભાવ $4.50 આશરે 400 રૂપિયા છે। અને આ સિવાય શાન બિરયાની મસાલા અને તંદૂરી મસાલા, ફ્રાઈડ ફિશ મસાલા, બટર ચિકન સોસ જેવી વસ્તુઓ પણ જોવા મળી હતી। અને રેડી ટુ ઈટ બિરયાનીનો ભાવ $3 જેટલો છે। લોકોએ આ વિડીયો પર ઘણી પ્રતિક્રિયા આપી છે અને કોઈએ લખ્યું કે વાહ કેટલું મોંઘું, બીજા યુઝરે મજાકમાં લખ્યું કે અહીંયા તો બધું બમણા ભાવે વેચાઈ રહ્યું છે। અન્ય એક યુઝરે કહ્યું કે ભારતમાં 500 રૂપિયામાં કંઈ ખાસ મળતું નથી, પરંતુ અમેરિકામાં $96 ઘણું બધું ખરીદી શકાય છે। કેટલાકે લખ્યું કે કેનેડાની તુલનામાં આ કિંમતો વધારે લાગી રહી છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।